ગુજરાત અને વેપાર એક સિક્કાની બે બાજુ છે. માટે જ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાય છે. ગુજરાતની અવિરત વિકાસની હરણફાળ જે તેની સફળતાની સાક્ષી પૂરે છે. ગુજરાતના વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનને કેવી રીતે ભૂલાય? વિચારને જ વિકાસનો પર્યાય બનાવી એક વિશાળ વટવૃક્ષ બનાવવાની કળા જો કોઈ પાસે શીખવા જેવી હોય તો તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમણે આજથી 20 વર્ષ પહેલા શરૂ કરેલી એક યાત્રાએ આજે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર ભારતને વાઇબ્રન્ટ બનાવી દીધું છે. આ વિચાર એટલે વાઇબ્રન્ટ ગુજરાત. વર્ષ 2003નો એ સમયગાળો હજુ ગુજરાત ભૂકંપમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને અન્ય આપત્તિઓ સામે જંગ ખેલી રહ્યું હતું. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય કટોકટીમાંથી ગુજરાતને બહાર લાવવાના કરેલા વિચાર વલોણામાંથી જે વિચાર બહાર આવ્યો તે છે વાઇબ્રન્ટ ગુજરાત, જેના દ્વારા રાજ્યમાં મૂડી રોકાણની તકોનું જ નહીં પરંતુ વિપુલ રોજગારીની તકોનું પણ સર્જન થયું. 2003માં માત્ર 100 જેટલા સહભાગી અને થોડા પ્રતિનિધિ સાથે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાતની સફર આજે 2 દાયકા બાદ એક સંસ્થા નહીં પણ વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ અહીં પતંગથી લઈને ભરત ગૂંથણ સુધીના ઘરેલું કાર્યોને પણ વૈશ્વિક બજાર મળ્યું. નવરાત્રિનું વાઇબ્રન્ટ સ્વરૂપ વિશ્વને જોવા મળ્યું તો કૃષિ, ટેક્સટાઇલ, એપરલ પાર્ક, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ઓટોમોબાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, કાર્ડિયાક સ્ટેન્ટ, હીરા ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, મેટ્રો તેમજ બુલેટ ટ્રેન સહિતના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે જ આજે ધોરડોનો યુનોની એજન્સી દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો, જ્યાં પ્રવાસન ઉદ્યોગ આજે રોકેટ ગતિએ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરમાંથી ટુરિઝમ ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી, જેનું બીજું ઉત્તમ ઉદાહરણ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં આજે દેશમાં સૌથી વધુ પ્રવાસીઓનો અવિરત ધસારો ચાલુ જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સ્વપ્નને આગળ ધપાવવામાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈ કસર બાકી નથી રાખી. ગુજરાતના ગામથી લઈને શહેર સુધી વિકાસની રૂપરેખા ઘડી કાઢી જન સુધી વિવિધ યોજનાઓ પહોંચાડવાનું કામ પણ થઈ રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા રાજ્યના જિલ્લાઓમાંથી જ 25,000 કરોડના રોકાણ માટે MOU કરવામાં આવ્યા છે, જેમાં 65,000થી વધુ રોજગારીનું સર્જન થશે. આ તો માત્ર જિલ્લા લેવલે થયેલા MOUની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા એટલે કે 31મી ઓક્ટોબર 2023 સુધીમાં જ વિવિધ ક્ષેત્રમાં કરોડો રૂપિયાના MOU સાઇન થઈ ચૂક્યા છે અને MOUનો આંક વધે તે માટે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓના વિવિધ ડેલિગેશન વિશ્વના અગ્રણી દેશોના પ્રવાસે છે. એટલું જ નહીં, ખુદ મુખ્યમંત્રી અને તેમની ટીમ મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં ઉદ્યોગપતિઓ સાથે 1-to-1 બેઠક તેમજ રોડ શો યોજી આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સફળ બનાવી ગુજરાતને વિકાસના શિખર પર સ્થાપિત કરવા અવિરત પ્રયાસ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસો જ એ વાતની સાક્ષી પૂરે છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં અને દેશને ઝડપથી $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર રહેશે. તો આવો જોઈએ આગામી 20 વર્ષનો ગુજરાતનો રોડમેપ શું હશે, જેના થકી વિકસિત ભારતનું વડાપ્રધાનનું સ્વપ્ન કેવી રીતે થશે સાકાર, તે જાણીએ રાઇઝિંગ ગુજરાતના મંચ પરથી.